શું તમે જાણો છો, પહેલી ગુજરાતી ફિલ્મ એ ગુજરાતમાં નહીં પરંતુ ગુજરાતીઓની માલિકીના સ્ટુડિયો મુંબઈમાં બની હતી. હા, ગુજરાતી સિનેમાના મૂળિયા એક સદી કરતાં પણ જૂના છે. 1913થી લઈને 1931ના સમયગાળા દરમિયાન ગુજરાતીઓએ ભારતીય મૂંગી ફિલ્મ ઉદ્યોગમાં અગત્યનો ભાગ ભજવ્યો. એ સમયે મુંબઈમાં ઓછામાં ઓછા 20 જેટલા પ્રોડક્શન હાઉસ અને 44 જેટલા ગુજરાતી દિગ્દર્શકો સક્રિય હતા. દ્વારકાદાસ સંપત, કે જે કોહિનૂર ફિલ્મ કંપનીના સ્થાપક અને માલિક હતા, તેમણે ભારતીય સિનેમાને આકાર આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. 1920માં નાનુભાઈ દેસાઈ દ્વારા દિગ્દર્શિત પ્રથમ ગુજરાતી મૂંગી ફિલ્મ નરસિંહ મહેતા રજૂ થઈ, જેમાં શો દરમિયાન થિયેટરમાં કલાકારો દ્વારા વૈષ્ણવજન જેવા ભજનો જીવંત રીતે ગવાતા, જે એક આધ્યાત્મિક અનુભૂતિ પૂરી પાડતા. એ સમયની બીજી જાણીતી ફિલ્મો શેઠ સાગર, સમુદ્ર મંથન, મનોરમા, મુંબઈની શેઠાણી, ભક્ત વિદુર વગેરે જાણીતી ફિલ્મો હતી. 1932માં મૂંગી ફિલ્મોનો યુગ પૂરો થયો અને પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતા ફરીથી રજૂ થઈ, જે એક સંત કવિના જીવન પર આધારિત બાયોગ્રાફિકલ ડ્રામા હતી, જે નાનુભાઈ વકીલ દ્વારા દિગ્દર્શિત અને સૂર્યકાંત દેસાઈ દ્વારા નિર્મિત હતી. આ ફિલ્મે ગુજરાતી સિનેમાને એક ભાષા આધારિત ઉદ્યોગ તરીકે સત્તાવાર રીતે સ્થાપિત કરી. 1932થી 1947 સુધી ડઝનેક જેટલી જ ગુજરાતી ફિલ્મો બની. અમુક વર્ષો તો એવા રહ્યા કે ગુજરાતી ફિલ્મો બની જ નહીં. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ ખૂબ ઓછું ફિલ્મોનું નિર્માણ રહ્યું. છતાં પણ ગુણસુંદરી અને રાણકદેવી જેવી ક્લાસિક ફિલ્મો સીમાચિહ્નરૂપ રહી, જેમાં સામાજિક વિષયો, ભક્તિ અને ઇતિહાસનું સુંદર આલેખન હતું. આઝાદી પછી ગુજરાતી સિનેમાનો ખરો વિકાસ શરૂ થયો. 1948ના એક જ વર્ષમાં જે તે સમયનો એક રેકોર્ડ હતો, 26 ફિલ્મો બની. તે સમયના લોકપ્રિય વિષયોમાં સંતો, સામાજિક મૂલ્યો, ડાકુઓની વાર્તા લોકોને વધુ પસંદ આવતી. તેમાં પણ ગ્રામીણ પ્રેક્ષકો આવી વાર્તાઓથી ખૂબ પ્રભાવિત થતા. ભક્ત સૂરદાસ, મીરાબાઈ, કસુંબીનો રંગ, લીલુડી ધરતી, કંકુ જેવી ફિલ્મો તે સમયે ખૂબ જાણીતી બની. મૂંગી ભક્તિથી શક્તિશાળી બોલતી ફિલ્મો સુધી અને મુંબઈના સ્ટુડિયોથી ગુજરાતી ધરતીમાં સમાયેલ સાંસ્કૃતિક વાર્તાઓ સુધી 1920થી 1950નો સમયગાળો એ ગુજરાતી સિનેમાનો પાયાનો યુગ હતો. છતાં પણ હજુ ગુજરાતી સિનેમાનો સુવર્ણ યુગ આવવાનો બાકી હતો. 1960થી લઈને 1980નો સમયગાળો એ ગુજરાતી સિનેમાનો સુવર્ણ યુગ ગણાતો. પ્રતિ વર્ષ 25થી 40 જેટલી ફિલ્મો નિર્માણ પામતી હતી અને એક બ્લોકબસ્ટર ફિલ્મ આખું વર્ષ થિયેટરમાં રહેતી હતી. એ સમયે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને સ્નેહલતાની ત્રિપુટી એ ગુજરાતી સુપરસ્ટાર ગણાતા હતા અને તેમણે કેટલી સારી વાર્તાઓ મોટા પડદે જીવંત કરી હતી. કંકુને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. જેસલ તોરલ જેવી ફિલ્મ 25 અઠવાડિયા સુધી થિયેટરોમાં બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મોએ સાબિત કર્યું કે ગુજરાતી વાર્તાઓ અને ગુજરાતી ફિલ્મો એ કોઈ પણ ફિલ્મોથી ઉતરતી કક્ષાની નથી અને કોઈ પણ ફિલ્મ સાથે સ્પર્ધા કરી શકે છે. ગ્રામીણ જીવન, લોકકથાઓ, ભક્તિ અને પૌરાણિક કથાઓ એ સમયે ખૂબ ચાલતી. ગ્રામીણ પ્રેક્ષકોને આ વાર્તાઓ ખૂબ પસંદ આવતી. નરેશ કનોડિયા, અરવિંદ રાઠોડ, રોમા માણિક જેવા નામો ઘરે ઘરે જાણીતા હતા. પરંતુ 80ના દાયકાના અંત સુધીમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. 40 સુધી જે ફિલ્મો બનતી હતી પ્રતિ વર્ષ, તેની સંખ્યા ઘટીને સિંગલ ડિજિટમાં આવી ગઈ. આ પતનના મુખ્ય 3 કારણો હતા. પહેલું, મોટા બજેટ સાથે અને વધુ આકર્ષક વાર્તાઓ સાથે બોલિવૂડે માર્કેટ કબજે કર્યું. બીજું, મોટાભાગની વાર્તાઓમાં ગ્રામીણ ડ્રામા પુનરાવર્તિત થતા હતા, જે શહેરી યુવાનોને આકર્ષી નહીં શક્યા. અને ત્રીજું, ઓછા બજેટની અને ઓછી ગુણવત્તા ધરાવતી ફિલ્મો એવું લાગતું કે જાણે ગામડાના પ્રેક્ષકો માટે જ બની છે. તેમ છતાં અમુક ફિલ્મો થોડી અલગ તરી આવી. તેમાંથી એક હતી દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા. ગોવિંદભાઈ પટેલની આ ફિલ્મ એ સમયની બ્લોકબસ્ટર હિટ નીવડી અને એ સમયની સૌથી વધુ કમાણી કરી આપતી ફિલ્મ બની. પરંતુ મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી. નિર્માતાઓએ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કરવાનું છોડી દીધું અથવા તો ખૂબ ઓછા બજેટની ગ્રામીણ ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ગુજરાતી સિનેમા જાણે નોસ્ટેલ્જિયામાં ફેરવાઈ ગયું હોય એવું લાગતું હતું એ સમયે. 2005માં ગુજરાત સરકારે ગુજરાતી સિનેમાને પુનર્જીવિત કરવા માટે 100% કરમુક્તિ અને સબસિડીની જાહેરાત કરી. જો કે ગુજરાતી સિનેમાને માત્ર પૈસાની જ નહીં, નવી વાર્તા, નવા વિચારો, નવી સોચની પણ જરૂર હતી. લગભગ 2 દાયકા સુધી ઢોલિવૂડ પોતાના ભવ્ય ભૂતકાળ અને અચોક્કસ ભવિષ્યની સાથે પોતાની એક અલગ ઓળખ મેળવવા સંઘર્ષ કરતું રહ્યું. પરંતુ દરેક અંત એક નવી શરૂઆત હોય છે. 2010થી ઢોલિવૂડે નવી વાર્તાઓ અને નવા ફિલ્મ નિર્માતાઓની લહેર સાથે જોરદાર પુનરાગમન કર્યું.
90ના દાયકાને અંતે ઢોલિવૂડ ખૂબ કરુણ અવસ્થામાં હતું, પરંતુ કહેવાય છે ને, દરેક અંત જ એક નવી શરૂઆત હોય છે. તો હવે જાણીએ કે કેવી રીતે અને કોના કારણે ઢોલિવૂડ ફરી જીવંત થયું. ગુજરાતી સિનેમાને પુનર્જીવિત કરવા માટે સૌ પ્રથમ મોટું પગલું સરકાર દ્વારા ભરવામાં આવ્યું અને તે મુજબ 100% મનોરંજન વેરા મુક્તિ આપવામાં આવી. ઉપરાંત પ્રત્યેક ફિલ્મને શરૂઆતમાં 5 લાખ સુધીની સહાય પણ જાહેર કરવામાં આવી. પછી 2016માં સરકાર ગ્રેડ આધારિત પ્રોત્સાહન નીતિ લઈ આવી અને એ મુજબ ફિલ્મની ગુણવત્તાના આધારે ફિલ્મોને ગ્રેડ આપવામાં આવવા લાગ્યા. પુરસ્કાર હેતુ બનતી ફિલ્મોને 5 કરોડ સુધીની સહાય પણ મળે છે. ડિજિટલ કેમેરા અને એડિટિંગ સોફ્ટવેર ખૂબ સસ્તા દરે અને સરળતાથી મળવા લાગ્યા, જેને કારણે નવા નિર્માતાઓને ફિલ્મો બનાવવાનું ખૂબ સરળ પડવા લાગ્યું. મલ્ટીપ્લેક્સમાં વધારો અને OTT પ્લેટફોર્મે નવી વાર્તાઓ સાથે નવા ગુજરાતી સિનેમાની દિશાઓ ખોલી અને એવું સાબિત થઈ ગયું કે ગુજરાતી ફિલ્મો માત્ર ગ્રામીણ દર્શકો માટે પણ નહીં, પરંતુ શહેરી યુવા દર્શકો માટે પણ બને છે. નવી ટેકનિક, સરકારના નીતિ પ્રોત્સાહન, નવા કલાકારો, નવા પ્લોટ, નવી વાર્તા અને નવા જુસ્સા સાથે ગુજરાતી સિનેમા ફરી જીવંત થયું. 2001માં આવેલી મૈયરમાં મનડું લાગતું નથી ફિલ્મે એ સાબિત કર્યું કે ગ્રામીણ પ્રેક્ષકો માટે પણ દરવાજા હજુ બંધ નથી થયા. કેવી રીતે જયેશ જેવી ફિલ્મો કે જે અમેરિકા જવાની ગેલછા દર્શાવતી હતી એ નવા શહેરી દર્શક વર્ગને ખૂબ આકર્ષી શકી. બે યાર જેવી દોસ્તી પર આધારિત ફિલ્મ ક્રિટિકલી અને કમર્શિયલી બંને રીતે સક્સેસફુલ રહી. આ નવી લહેરને કારણે ગુજરાતી સિનેમા એક પ્રકારની કેદમાંથી આઝાદ થયું અને નવા કલાકારો મલ્હાર ઠાકર, જાનકી બોરીવાલા, વિક્રમ ઠાકોર, યશ સોની, આરોહી પટેલે ગુજરાતી પ્રેક્ષકોના મનમાં એક અલગ જગ્યા બનાવી લીધી. ગુણવત્તાસભર ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે માન્યતાઓ મળવા લાગી. રોંગ સાઇડ રાજુને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. એ પછી આવી હેલ્લારો કે જેને બેસ્ટ ફીચર ફિલ્મ ઓફ ઇન્ડિયા તરીકે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી. આ પહેલીવાર હતું કે ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય સન્માન મળી રહ્યું હતું. અને એ પછી છેલ્લો શો જેવી ફિલ્મ ઇન્ડિયાની ઓસ્કર માટે ઓફિશિયલ એન્ટ્રી હતી અને ગુજરાતી સિનેમા માટે એ ખરેખર ગૌરવની ક્ષણ હતી. જે ફિલ્મ ઉદ્યોગ એક વખત પડતીના સ્થાને હતો તે આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની એક નવી ઓળખ ઊભી કરી રહ્યો છે. આ ગુજરાતી સિનેમાએ હજુ તો આગળ ઘણું જોવાનું બાકી છે. યાત્રા હજુ ઘણી લાંબી છે અને નવા જોશ અને નવા જુસ્સા સાથે હજુ ઘણા શિખરો સર કરવાના છે.